નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને કીડાણાની જમીન પ્રકરણમાં સુપ્રીમે આગોતરા જામીન આપ્યા, પણ હજુ તેઓ જેલમાંથી છૂટશે નહીં। છેલ્લા લાંબા સમયથી કાયદાકીય પ્રશ્નોનો સામનો કરતા અને અનેકવિધ કેસમાં ફસાયેલા જિલ્લાના માજી કલેક્ટર એવા ફરજ મોકૂફ IAS અધિકારી પ્રદીપ નિરંકરનાથ શર્માને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે। કીડાણા પાસેની 150 એકર જમીન વિવિધ કંપનીઓને ગેરકાયદેસર ફાળવવાના કેસમાં શર્માની ધરપકડથી રક્ષણ આપ્યું છે। જો કે પ્રદીપ શર્માને આપવામાં આવેલી આ રાહતની વધુ અસર થશે નહીં, કારણ કે તેઓ તેમની સામે નોંધાયેલા બહુવિધ કેસોના સંબંધમાં 4 વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે, જેથી તેઓના જેલવાસના અંતની હાલ કોઈ શક્યતા નથી। શર્માની અરજીનો નિકાલ કરતી સર્વોચ્ચ અદાલતે 1 માર્ચ 2019ના ગુજરાત હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં કોર્ટે 2012માં શર્મા વિરુદ્ધ કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો। ગુજરાત સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શર્માને રાહતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ આદેશ આરોપી માટે વચગાળાના આગોતરા જામીન જેવો છે, જેમને કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે। બેન્ચે કહ્યું કે જો કસ્ટોડિયલ પૂછપરછની જરૂર હોય તો તપાસ એજન્સીને મજિસ્ટ્રેટ કોર્ટમાં જવાની સ્વતંત્રતા હશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।